વાત કરીએ બપોર પછીના સમયગાળાની, તો બપોર પછીનો જે સમયગાળો છે એટલે કે 5, 6, 7 વાગ્યા સુધીની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જીએફએસ મોડલ અનુસાર વરસાદની મેઘ સવારી પહોંચી વળી છે એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. મોડલો દર્શાવી રહ્યા છે તે મુજબ યુરોપિયન મોડલની વાત કરીએ. યુરોપિયન મોડલ અનુસાર બપોર પછીનો જે સમયગાળો છે એટલે કે 3 વાગ્યાના સમયગાળા દરમિયાન 4 થી 5ના સમયગાળા સુધીમાં વિસાવદર, તુલસીશામ, કોડીનાર, ઉનામાં પણ વરસાદ જોવા મળશે. સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમરેલી પંથક, પાલીતાણા, તળાજા, સિહોર, ભાવનગર પંથકના જે વિસ્તારો છે તેમજ ગોંડલ, જસદણ, બોટાદ, બરવાળા, ગઢડા, બાબરા, વલભીપુર, રાણપુર, ધંધુકા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા આટલા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર, ડાંગ, વલસાડ, નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, ડુંગરપુર, બાંસવાડા આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદ જોવા મળશે. સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તેના ઉપર સંપૂર્ણ ખ્યાલ રહેલો છે. આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે, જેમાં અમરેલી પંથકથી પાલીતાણા, સિહોર, ભાવનગર, તળાજા તેમજ જસદણ સાઈડના જે વિસ્તારો છે, જસદણ, બાબરા, ગઢડા, બોટાદ, બરવાળા, રાણપુર, ધંધુકા, સોનગઢ સાઈડના વિસ્તારો હોય, રાજકોટ હોય, આટકોટ હોય, વાંકાનેર, સાવડી, થાન, ચોટીલા આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ મધ્ય ગુજરાતની કે જેમાં ગાંધીનગર સાઈડના વિસ્તારો હોય, અમદાવાદ હોય, ધોળકા હોય, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં મેઘતાંડવ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ખેડબ્રહ્મા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં આપણને વરસાદ જોવા મળશે. ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર સાઈડના વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ આવતીકાલે 5 તારીખે શુક્રવારે વહેલી સવારે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ યુરોપિયન મોડલ અનુસાર જોવા મળશે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં વિસાવદર, ધારી, સાવરકુંડલા, તુલસીશામ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ઉના તેમજ કોડીનાર, બાબરા, જસદણ, ગઢડા, બોટાદ, બરવાળા, વલભીપુર, સિહોર, ભાવનગરમાં વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખંભાત, બોરસદ, વડોદરા, છોટાઉદેપુર, શિનોર, કરજણ, જંબુસર, ભરૂચ સાઈડના વિસ્તારો હોય તેમજ દહેજ, કોસંબા, વંકલ, ઉંબરપાડા, ડેડિયાપાડા, સુરત, બારડોલી, તાપી, નવાપુર તેમજ જે બિલીમોરા આજુબાજુના વિસ્તારો છે, નવસારી, બિલીમોરા, વલસાડ, ભવનાથ, અંબોશી, વાપી, સાપુતારા, વાંસદા, સતાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં યુરોપિયન મોડલ અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો અને ગીર સોમનાથ જેમાં ભારે વરસાદ બોટાદ આજુબાજુના વિસ્તારો હોય. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ કે જેમાં ભારે વરસાદ આપણને ઉંબરપાડા અને ડેડિયાપાડાના જે વિસ્તારો છે, નવાપુર, તાપી, બારડોલી, કોસંબાના વિસ્તારોમાં જોવા મળશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ જીએફએસ મોડલની તો જીએફએસ મોડલ અનુસાર પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. હવે વાત કરીએ આપણે આવતીકાલે 5 તારીખે સાંજના 5-6 વાગ્યાથી 7 વાગ્યાની અપડેટ. મહુવા, તળાજા, ભાવનગર, બોટાદ, જસદણ, જેસર, બગદાણા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, અમરેલીના તમામ પંથકો, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદ જિલ્લાના વિસ્તારો હોય, મોરબીના થોડા ઘણા વિસ્તારો હોય. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, અમદાવાદ, ગાંધીનગર, કડી, કપડવંજ, બાયડ, માલપુર, લુણાવાડા, બાલાસિનોર, મહુધા સાઈડના વિસ્તારો હોય તેમજ
આણંદ, તારાપુર, ખંભાત, બોરસદ, વડોદરા, ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જંબુસર, કરજણ, શિનોર, ભરૂચ, દહેજ તેમજ જે ડેડિયાપાડા, ઉંબરપાડા સાઈડના જે વિસ્તારો છે કોસંબા, વંકલ, સુરત, બારડોલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ આપણને જોવા મળશે, જેમાં સાંતલપુર, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, મહેસાણા, મોઢેરા, હારીજ, સાણસમા, દસાડા, કડી, માણસા, પ્રાંતિજ તેમજ વિરમગામ, અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે વરસાદ। રાત્રિના સમયગાળાની આવતીકાલની અપડેટ જોઈએ તો અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, બોટાદ જેમાં ઉના, રાજુલા, કોડીનાર, મહુવા, તળાજા, પાલીતાણા। દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ, રાજપીપળા, સુરત તેમજ તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે। મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ બધા વિસ્તારોમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે। 6 તારીખની વાત કરીએ 9-10 વાગ્યાની અપડેટ, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં લગાતાર અને દક્ષિણ ગુજરાતમાં લગાતાર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। જેમાં વાત કરીએ તો વિસાવદર, બગસરા, ધારી, સાવરકુંડલા, તુલસીશામ, મુના, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા તેમજ બાબરા, જસદણ, ગઢડા, વલભીપુર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કોઈ વિસ્તારો। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લો કે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા બપોર પછીના સમયગાળા પછી રહેશે, જેમાં બપોર પછી રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર આજુબાજુના તમામ વિસ્તારો, જેમાં વાત કરીએ તો સુઈગામ હોય, દિયોદર હોય, ભાટસણ હોય, પાલનપુર, અંબાજી, આબુ રોડ, ધાનેરા, ડીસા, દાંતીવાડા, રાધનપુર, સાંતલપુર, પાટણ, હારીજ, સાણસમા, મોઢેરા, હિંમતનગર, ઈડર, માણસા, પ્રાંતિજ તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, ખંભાત, છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે તળાજા, મહુવા, પાલીતાણા, જેસર, બગદાણા, રાજુલા। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ તો આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આગામી સમયમાં ચાલુ રહેશે। 6 તારીખે રાત્રિની અપડેટ જોઈએ, જેમાં ઉત્તર ગુજરાતમાં સિસ્ટમની અસર વધારે જોવા મળશે, જેમાં રાધનપુર હોય, મહેસાણા હોય, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા, વડોદરા સુધી અસર રહેશે, ભરૂચ સુધી રહેશે, ભાવનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારો છે જેમાં અસર રહેશે। તો 6, 7 અને 8 તારીખમાં સિસ્ટમ ઉત્તર ગુજરાતની અંદર વધારે અસર કરશે, જેમાં 7 તારીખે 9 વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે આપણને બનાસકાંઠા હોય, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, થરાદ, ધાનેરા, રાધનપુર, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। બપોર પછી પણ આબુ રોડ પંથકની અંદર વરસાદ રહેશે। 8 તારીખની વાત કરીએ તો સિસ્ટમ દૂર થશે, એટલે કે હળવો મધ્યમ વરસાદ રહેશે। ફરી સિસ્ટમ પાછી ફરે તો 9-10 તારીખ સુધી સક્રિય રહી શકે। ત્યાં તો બીજી બંગાળની ખાડીમાં સિસ્ટમ બની અને 14 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરના ગાળામાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં એન્ટ્રી કરશે। 15 તારીખની અંદર આ સિસ્ટમ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં 17-18 તારીખમાં સૌરાષ્ટ્ર સુધી તેની અસર આપણને જોવા મળશે। હળવો મધ્યમ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે। તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના છે। અત્યારે હાલ ખેડૂતોને જે વહેલું વાવેતર કરેલું હતું આગોતરું તેવા ખેડૂતોને અત્યારે મગફળી ઉપાડવાનો સમય પણ આવી ચૂક્યો છે, છતાં હજુ અત્યારે વરસાદની દહેશતના લીધે થોડી રાહ જોવી જોઈએ। વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં અત્યારે હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે। આની પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેસે ત્યારે પણ વરસાદની સંભાવનાઓ રહેતી હોય છે। પવનની ઝડપની તો આજે સૌરાષ્ટ્રમાં 30 થી 35ની ઝડપે પવન રહેશે। 6-7 તારીખમાં પવનની ઝડપ વધશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત
45 થી 48ની પવનની ઝડપ રહેશે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં 46 થી 45ની રહેશે। 8-9 તારીખ સુધી આ રીતે પવનની ઝડપ આપણને જોવા મળશે। તો ગુજરાતમાં આ રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ઝડપ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે જોવા મળશે। હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ। આજની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। વાત કરીએ આગામી સમયમાં આજે કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર હળવાથી ભારેથી અતિ ભારે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં પડી શકે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ હજુ મજબૂત બનવાની છે। વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય, ઉત્તર ગુજરાત કે જેની અંદર યલો એલર્ટ છે, જ્યારે થોડા ઘણા વિસ્તારો એવા છે જેમાં આપણને આપવામાં આવેલું છે રેડ ઓરેન્જ એલર્ટ। જેમાં ઓરેન્જ એલર્ટની જો વાત કરવામાં આવે તો વલસાડ, ડાંગ, નવસારી, સુરત જેમાં ઓરેન્જ એલર્ટ, તાપી જિલ્લો તેમજ નર્મદા જિલ્લો કે જેમાં રેડ એલર્ટ 2 જિલ્લામાં આપેલું છે। ત્યારે વાત કરીએ દાહોદ આજુબાજુના વિસ્તારો હોય જેમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। 6 તારીખ માટેની અપડેટ જોઈએ તો 6 તારીખની અંદર રાજકોટમાં રેડ એલર્ટ, સુરત, તાપી, નવસારી અને વલસાડ 5 જિલ્લાની અંદર આપવામાં આવેલું છે રેડ, જ્યારે ભાવનગર, બોટાદ, અમરેલી આ 3 જિલ્લાઓ છે કે જેની અંદર સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, જ્યારે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ એટલે કે ટોટલ 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, બાકીના ગુજરાતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય। તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર।